BA BCom BSc BBA BCA જેવા યુજી પ્રોગ્રામમાં જીકાસમાં એડમિશનનું ફોર્મ ભરેલ વિદ્યાર્થી મિત્રો માટે પ્રવેશ રાઉન્ડ 3નું જીકાસ દ્વારા મેરિટ ડિક્લેર કરી દેવામાં આવેલ છે। તો આજના વિડીયોમાં આપણે તેની ચર્ચા કરીશું કે તમે આ મેરિટને કેવી રીતે જોઈ શકશો, જો તમે ઓફર મળી છે કે નહીં તે કેવી રીતે ચકાસી શકશો, અને ઓફર મળી છે તો તેને તમારે એક્સેપ્ટ કેવી રીતે કરવાની રહેશે, એ આ તમામ બાબતો આ વિડીયોમાં આપણે જોઈશું। તો ચલો વિડીયોને શરૂ કરીએ। જી રિયલ્સરમાં આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે જીકાસના શેડ્યુલની વાત કરી લઈએ તો તેમાં પ્રવેશ કન્ફર્મેશન એન્ડ કન્સેન્ટ રાઉન્ડ 3માં 17/6/2026ના રોજ મેરિટ ડિક્લેર થવાનું હતું, કે જે થઈ ચૂક્યું છે, અને તમારે 20/6/2026 સુધીમાં કોલેજના સમય દરમિયાન તમારે એ જે તે કોલેજમાં જઈને તમારું એડમિશનને કન્ફર્મ કરાવવાનું રહેશે। એટલે 17/6 થી 20/6 દરમિયાન તમારે આ પ્રવેશ રાઉન્ડ 3નું મેરિટ જો તમને પસંદ હોય, જો તમને તમારી પસંદની કોલેજ મળી ગઈ હોય તો તમારે તેને કન્ફર્મ કરવાનું રહેશે, અથવા આગળના રાઉન્ડમાં જવા માટેનો કન્સેન્ટ આપવાનો રહેશે। તો સૌપ્રથમ આપણે એ જોઈશું કે તમે આ મેરિટને કેવી રીતે ચેક કરી શકશો। તો સૌપ્રથમ તમે ગૂગલમાં જઈને સર્ચ કરો realsir.in, અને આ realsir.in વેબસાઇટને ઓપન કરો। ઓપન કર્યા બાદ તમને એક આ રીતે વેબસાઇટ જોવા મળશે કે જ્યાં તમારે એડમિશન બટન પર ક્લિક કરવાનું રહેશે। એડમિશન બટન પર ક્લિક કરતાની સાથે જ તમને એક આ રીતે પેજ જોવા મળશે કે જ્યાં નીચે સ્ક્રોલ ડાઉન કરશો એટલે તમને આજની તારીખની એક નોટિસ જોવા મળશે 17/6/2026, કે જેમાં રાઉન્ડ 3 ડિક્લેર થઈ ગયું છે એવું લખેલું જોવા મળશે, અને નીચે અલગ અલગ આઇકોન જોવા મળશે। તો ત્યાં તમારે કોઈ પણ એક આઇકોન પર ક્લિક કરવાની છે। ફોર એક્ઝામ્પલ મારે બીકોમમાં કરવું છે તો હું બીકોમ પર ક્લિક કરીશ। ક્લિક કર્યા બાદ તમને આ રીતે એક પેજ જોવા મળશે કે જ્યાં નીચે તમારે સ્ક્રોલ ડાઉન કરીને તમારે અહીં લોગિનના બટન પર ક્લિક કરવાનું રહેશે। જો તમે શેડ્યુલને ડાઉનલોડ કરવા માંગો તો તમે અહીંથી શેડ્યુલને ડાઉનલોડ કરી શકશો। લોગિન બટન પર ક્લિક કર્યા બાદ તમને એક આ રીતે જીકાસની ઓફિશિયલ લોગિન પેજ જોવા મળશે કે જ્યાં તમારે તમારા યુઝર આઈડી અને પાસવર્ડ નાખીને લોગિન થઈ જવાનું રહેશે। લોગિન થયા બાદ તમને એક આ રીતે સ્ક્રીન જોવા મળશે કે જેમાં અલગ અલગ ગ્રીન ટિક થયેલા હશે। જો તમને ઓફર મળેલી હશે કોઈ પણ સિલેક્ટેડ કોલેજમાંથી તો તમને અહીં ઓફરના અંદર ગ્રીન ટિક જોવા મળશે, અધરવાઇઝ તમને આ રીતે એક રેડ ટિક જોવા મળશે ઓફરના અંદર। જો ઓફરમાં ગ્રીન ટિક છે એનો મતલબ છે કે તમને કોઈ એક કોલેજની ઓફર મળેલી છે। તો આ વિદ્યાર્થીને નીચે આપણે સ્ક્રોલ ડાઉન કરશું એટલે તમે અહીં જોઈ શકો છો કે એક કોલેજમાં એમને ઓફર મળેલી છે। તો જો આ કોલેજમાં એમને એડમિશન લેવું હશે તો અહીં કન્ફર્મ ઓફર પર ક્લિક કરવાની રહેશે। જેવું કન્ફર્મ ઓફર પર ક્લિક કરશો એટલે રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી જશે। એ ઓટીપી અહીં સબમિટ કર્યા બાદ તમે તમારો ઓફર લેટરને ડાઉનલોડ કરી શકશો। આ ઓફર લેટરને તમારે 17/6/2026 થી 20/6/2026 દરમિયાન જે તે કોલેજમાં, જે કોલેજનો તમે ઓફર લેટર ડાઉનલોડ કર્યો છે એ કોલેજમાં જઈને તમારે તમારું એડમિશનને કન્ફર્મ કરાવવાનું રહેશે। સિવાય વિદ્યાર્થી મિત્રો, તમને એડમિશનના રિલેટેડ કોઈ પ્રશ્ન હોય તો તમે અમને જી રિયલ્સર પર પૂછી શકો છો, અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે અમને ઇન્સ્ટાગ્રામ પેજ જી રિયલ્સર પર ફોલો કરો। થેન્ક યુ।